ડિરેક્ટર હર્ષુભાઈ પટેલની બનાવેલી 2023ની સુપરહિટ ફિલ્મ જિંદગી જીવી લે વિક્રમભાઈ ઠાકોરની યુટ્યુબ ઉપર ક્યારે આવવાની છે? શું તમે રાહ જોઈને બેઠા છો? ચાલો મારી સાથે હું તમને જણાવીશ કે યુટ્યુબ ઉપર ક્યારે આવશે. હેલો દોસ્તો, કેમ છો? હું છું તમારો દોસ્ત અને આજે હું લઈને આવ્યો છું એક નવા ફિલ્મનું પ્રમોશન. હું હમણાં થોડા ટાઈમ પહેલાં એક ફિલ્મ જોઈને આવ્યો હતો જેનું નામ હતું ફિલ્મ જિંદગી જીવી લે. મને બહુ જ ગમી. મેં મારા પૂરા પરિવાર સાથે ફિલ્મ જોઈ હતી અને ખરેખર જોવાલાયક ફિલ્મ હતી અને તમારે પણ જરૂર જોવા જવું જોઈએ, કારણ કે ફિલ્મમાં ઘણી બધી એવી સ્ટોરી હતી. ફિલ્મના વળાંકો એવા વળી જતા હતા કે આપણને એમ લાગતું કે હવે શું થશે, એવી સ્ટોરી હતી. દિગ્દર્શક એના હતા હર્ષુભાઈ પટેલ. એમણે અગાઉ પણ ઘણી મૂવી બનાવી ચૂક્યા છે અને એમણે ફરી આ 2023માં જિંદગી જીવી લે નામની મૂવી બનાવી. હું આજે તમને વાત કરીશ ફિલ્મની સ્ટોરી માટે. થોડીક સ્ટોરી કહીશ, વધારે કહી શકાય એ આપણા રૂલ્સ મુજબ છે નહીં, કારણ કે યુટ્યુબ અને ડિરેક્ટરની આમાં પરવાનગી ના હોય. એટલા માટે થોડીક વાર્તા કરશું ફિલ્મ વિશે. તો ફિલ્મની વાર્તા જાણવા માટે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો. જિંદગી જીવી લે ફિલ્મના મુખ્ય કલાકારોમાં જોવા જઈએ તો વિક્રમ ઠાકોર છે, શ્વેતા સેન છે, વિધિ શાહ છે, ભાવિકા ખત્રી છે, વૃત્તિ ઠક્કર છે, રતન રંગવાણીજી છે, જયેન્દ્ર મહેતા છે, સની ખત્રી છે, પ્રકાશ મંડોરા છે અને કોમેડિયન જીતુભાઈ પંડ્યા છે. હવે આ ફિલ્મની સ્ટોરી વિશે જાણીએ તો આમાં ઘણા નાના 12 કલાકારો પણ છે જે આ ફિલ્મમાં મહત્ત્વનો રોલ નિભાવી રહ્યા છે. ફિલ્મની સ્ટોરી કંઈક એવી બને છે કે ગામડામાં રહેતા વિક્રમના પિતાજી કોઈ કારણસર ફસાઈ જતા હોય છે, તો એમને નિર્દોષ છોડાવવા માટે વિક્રમ શહેરમાં જતો હોય છે અને શહેરમાં જતી વખતે તેની મુલાકાત ત્યાંના કોઈ અનાથ બાળકો ઉપર પડી જાય છે. હવે આ તે બાળકોનો સહારો બનવાનો પ્રયત્ન કરતો હોય છે અને આમને એક વસ્તીમાં રહેવા માટે મૂકી જાય છે. હવે ત્યાં એવું હોય છે કે જે ગરીબ ઝૂંપડપટ્ટી હોય છે તેના ઉપર શહેરના બિલ્ડરની નજર હોય છે. હવે બિલ્ડરે જમીન પચાવી પાડવા માંગતો હોય છે અને વિક્રમ આ બાળકોને ત્યાં રહેવા માટે ઘર બનાવી આપવા માંગતો હોય છે. હવે ત્રીજી વસ્તુ એ છે કે વિક્રમ જ્યારે ગામડામાંથી આવે છે ત્યારે તેની નાનપણની ભેરું, એની પ્રેમિકા, એની સાથે એના લગ્નના પણ વાયદા હોય છે. હવે વિક્રમ શહેરમાં આવી અને પોતાના પિતાને નિર્દોષ કરી શકે છે કે અનાથ બાળકોની જે જવાબદારી એણે ઉપાડી છે તે બાળકોને પોતાનું ઘર બનાવી આપશે, કે પછી ગામડે જઈને પોતાની નાનપણની ભેરુંને વચન આપેલું છે તે નિભાવી અને તેને પત્ની બનાવશે. આ બધી જ આમાં ઘણી એક્શન સ્ટોરી છે, કોમેડી પણ છે જીતુ પંડ્યા અને પ્રકાશ મંડોરાની, અને ફાઇટિંગ પણ છે. એટલે જરૂરથી સ્ટોરી ક્યાંક ને ક્યાંક વળાંક લેવાની છે. મેં પિક્ચર જોયેલું છે, હું આગળ કહી શકતો નથી. તમારે વધારે આમાં રહસ્ય જાણવું હોય કે શું વિક્રમ પોતાના પિતાને નિર્દોષ સાબિત કરી શકશે, શું બાળકો માટે એ વસ્તીમાં ઘર બનાવી શકશે, એની પ્રેમિકા સાથે શું લગ્ન કરી શકશે, અને બીજી આમાં 4-5 હિરોઈન છે તો એમનો શું આમાં રોલ છે, આ બધું જોવા માટે તમારે નજીકના સિનેમાઘરમાં જવું પડશે. અને આ મૂવી હસતા મોજથી જીવવાની, એનું નામ છે જિંદગી જીવી લે. અને હા, ખાસ વાત, આ મૂવી હમણાં યુટ્યુબ ઉપર આવવાની નથી, તો રાહ જોતા નહીં, નજીકના સિનેમાઘરમાં જઈને જરૂરથી જોજો. જોવા લાયક છે. દિગ્દર્શક હર્ષુભાઈ પટેલે બનાવી છે, જેમણે અગાઉ પણ ઘણી મૂવી બનાવી ચૂક્યા છે. તો જોવાનું ભૂલતા નહીં, જિંદગી જીવી લે.